નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મતનો મહાસંગ્રામ ભાવનગરથી લાઈવ। જ્યારે અખંડ ભારતની વાત થઈ, આ પહેલું રાજ્ય હતું, કૃષ્ણકુમારજી મહારાજે પહેલું રાજ્ય હતું જે ભારતને સમર્પિત કર્યું હતું। તો સૌથી પહેલા કૃષ્ણકુમાર મહારાજજીને યાદ કરવા પડે। તાલિયા થઈ જવું જોઈએ ભાઈ, અહીંથી નીકળ્યા છે। ભાવનગરે ઘણા બધા નેતાઓ આપ્યા છે, એ નેતાઓને પણ યાદ કરવા પડે। બળવંતરાય હોય, જીવરાજભાઈ મહેતા હોય, આ બધા આપણા નેતાઓ છે ભાવનગરના। જીતુભાઈ છે, શક્તિભાઈ છે, તાલિયા થવી જોઈએ। જીતુભાઈ પણ શક્તિભાઈ, ઘણા બધા નેતાઓ નીકળ્યા છે અને અહીંયાથી દિલ્હી સુધી પહોંચ્યા, ગાંધીનગર સુધી પહોંચ્યા છે ને અલગ અલગ હોદ્દાઓ પરથી ગયા છે। પરંતુ કેટલો વિકાસ થયો છે ભાવનગરમાં, એ પણ એક સવાલ મોટો છે। શું વિકાસ થયો? છેવાડાનો જિલ્લો છે, આ દરિયા કિનારો પર આવતો છે, પરંતુ ખરેખર વિકાસ થયો છે? આ મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક મતનો મહાસંગ્રામ। હું જનક અને આજે ભાવનગરથી લાઈવ કરી રહ્યા છે। તો ભાવનગર ઉપર, જિલ્લા પર ફોકસ કરીશું આપણે, અને ભાવનગર જિલ્લાની શું સમસ્યાઓ છે, ખરેખર વિકાસ કેટલો થયો છે કે પછી હજુ ઘણો બધો વિકાસ ઝંખી રહ્યા છે। તો ભાજપ અને કોંગ્રેસમાંથી સૌથી પહેલા ભાજપમાંથી સુરેશભાઈ ધાંધલિયા, સ્વાગત આપનું। જયદીપસિંહ ગોયલ છે કોંગ્રેસના નેતા, જયદીપભાઈ આપનું સ્વાગત। અને તારકભાઈ શાહ છે વરિષ્ઠ પત્રકાર। સુરેશભાઈ, સૌથી પહેલા આપને કે ભારતીબેન શિયાળ એમને રિપીટ કરવા એ મજબૂરી હતી કે મજબૂતી હતી આપની? ભારતીબેન શિયાળને રિપીટ કરવા એ એમની કામગીરીના કારણે એની મજબૂતી હતી। ભાવનગરની સીટ એકદમ સેફ સીટની અંદર દરેક વર્તમાન પત્રો, દરેક મીડિયા એ મૂકે છે। ભારતીબેને જે 5 વર્ષમાં કામ કર્યા છે એ કામના કારણે જ એમને રિપીટ કરવામાં આવ્યા છે। અને ભારતીબેનનો ગયા વખત કરતાં આ વખતે વધારે લીડથી જ્વલંત વિજય થશે એ ભીતે લખાયેલું સત્ય છે। અને ભારતીય જનતા પાર્ટીની સરકાર, એનડીએની સરકાર એ દેશમાં ફરી વખત બનવાની છે, એ પણ ભીતે લખાયેલું સત્ય છે। ભારતીબેનને રિપીટ કર્યા એ એમના કામની મજબૂતીના કારણે એમને રિપીટ કર્યા છે। બહુ અસમંજસ થયું, લોકોએ ભારતીબેનને એવું કહે, ભારતીબેનને જોયા નથી એવું કહે છે ભાવનગરમાં। સુરેશભાઈ વધારે જાણીતા છે ભારતીબેન કરતા। ભારતીબેન શિયાળ એ ભાજપના ભાઈના કાર્યકર્તા છે, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં ડિરેક્ટર રહી ચૂક્યા છે, ઘણા બધા અન્ય હોદ્દાઓ ભાવનગરમાં એમણે શોભ્યા, ઓળખે છે। બધા જ લોકો એમને ઓળખે છે, એમના કામથી પરિચિત છે। 5 વર્ષ સાંસદ રહ્યા છે, એટલે બધા જ લોકો એમનાથી પરિચિત છે। કામ બોલ છે ને, કામ પણ એમનું બોલે છે। એટલે જ હું કહું છું કે આ વખતે એમની લીડ ગયા વખતે 3 લાખ હતી, એના કરતા પણ આ વખતે લીડ વધશે। અને એમની લીડ છે ગયા વખતે સૌરાષ્ટ્રમાં સૌથી હાઈએસ્ટ લીડથી ભારતીબેન જીત્યા હતા, આ વખતે પણ એ રેકોર્ડ એનો બરકરાર રહેશે। આપણે વાત કરીશું। જયદીપભાઈ, એક નવો ચહેરો મનહરભાઈ આવી ગયા છે। મનહરભાઈ જેમ ભારતીબેન શિયાળ મજબૂરી કે મજબૂતી, એમને કહ્યું કે મજબૂતી છે, મને એવું લાગે કે મનહરભાઈ અમદાવાદમાં રહે છે અને ભાવનગરને અહીંયા છે, ભાવનગરને જાણે છે, લોકો એમને ઓળખે છે ખરા? ચોક્કસ આ ભારતીબેન કરતા મનહરભાઈને ચોક્કસ ઓળખે છે। શું કામ? કે ભાવનગર જિલ્લાના જ વતની છે, વલભીપુર તાલુકાના ગામડાના છે, અહીંયા અમારા પ્રવક્તા પણ છે। બેસ્ટ ગમે ત્યારે આપને પણ ડિબેટમાં આવી છે, ડિબેટમાં ગમે ત્યારે ભાજપવાળાની ફાઇટ એ પોતે કરે છે, એજ્યુકેટેડ છે। ભારતીબેનની વાત તમે કરો તો ભારતીબેનને નહીં પણ ભારતીબેનના પતિને સૌ ઓળખે છે। ગ્રાન્ટ લેવા જાવ તો 10% થી 15% થશે એવી રીતે કરે છે। ત્યારબાદ બીજી વાત કરું તો સૌથી વધારે ભારતીબેનનો વિકાસ તો સૌથી વધારે ભાવનગરની અંદર નવરા બેસવા માટે બાકડા હોય, બાકડા જેટલા વેચ્યા છે, અને એમાં બાકડા વાળાની સાથે ભાગીદારી કરી હોય એટલા બધા 5 કરોડના બાકડા, વિકાસની બદલે વિનાશ આ ભાવનગરનો ભારતીબેન બાકડા વાળા સાંસદ તરીકે ઓળખાય। સાંસદો અમારે કહેવત છે કે ભારતીબેન નહીં બાકડા વાળા બેન નહીં, સારું છે ને, બાકડા તો આપ્યા છે, સાંસદે બાકડા તો આપ્યા। તારકભાઈ, ઓલ ઓવર ભારતીબેન રિપીટ થયા, મનહરભાઈ અમદાવાદથી આવી ગયા, ઓલ ઓવર બંને ઉમેદવારો તમારી દ્રષ્ટિએ કેવા છે? ભારતીબેન 5 વર્ષ સંસદ તરીકે રહ્યા છે, એમણે એમના સંસદમાંથી જે કંઈ ગ્રાન્ટ મળી એમાંથી ભાવનગર જિલ્લાના વિકાસના કાર્યો પણ કર્યા છે। અચ્છા, એક સોરી, જયદીપભાઈ એમ કે છે કે એમના પતિ કામ કરે છે, ભારતીબેન નથી કામ કરતા। જ્યારથી મહિલાને રાજકીય ક્ષેત્રે વિકાસનું કામ આવ્યું છે ત્યાં ક્યાંક ને ક્યાંક એના પૂરક તરીકે એમના જીવનસાથી હોય જ છે। એ રીતના એ જીવનસાથી તરીકે એમને ક્યાંય ને ક્યાંય પોઝિટિવ લેવું જોઈએ, પૂરક રહ્યા છે। પણ ભારતીબેન પોતે પણ પબ્લિકની વચ્ચે ઓલા થયા છે, એટલે ભારતીબેન ને બદલે એમના પતિ જ બધે જાય છે એવું ભાવનગરમાં બન્યું નથી। અચ્છા, પણ ભાવનગરમાં જે કાંઈ ગ્રાન્ટ મળી એમાંથી એમને જે કાંઈ કામ કર્યા,
ભાવનગર એક આખા મહાનગરોમાં એક જ એવું રાજ્ય છે કે જેની વસ્તી ધીરે ધીરે ઘટતી જાય છે. આ એક ચિંતાજનક રોજગારીનું ત્યારે લોકોને ભારતીબેન પાસે એવી અપેક્ષા હતી કે એમને ગ્રાન્ટ સિવાય પણ ઈ કેન્દ્ર સરકારમાંથી રાજ્ય સરકારમાંથી એવી ગ્રાન્ટો લઈ આવે કે જેને કારણે ભાવનગરનો વિકાસ વધારે દેખાય, પણ એ કરી નથી શક્યા. એ પણ એક સત્ય છે. એક ગંભીર સમસ્યા કે નેતાઓ અહીંયા બહુ નીકળે છે, નેતાઓ પુષ્કળ નેતાઓ નીકળ્યા, પરંતુ શું જિલ્લાનો વિકાસ કર્યો કે પોતાનો વિકાસ કર્યો? જે નીકળ્યા પોતાના વિકાસમાં માહિર થઈ ગયા છે. આ એક નરી વાસ્તવિકતા છે. સુરેશભાઈ, એક સવાલ એ થાય કે ભાવનગર એટલે આંદોલનની વાત, ભાવનગર એટલે આંદોલન, ખેડૂતોને હેરાન પરેશાન કરવાની વાત, તો અહીંયા તો આંદોલન પુષ્કળ થયા છે, આક્રોશ બહુ છે ગ્રામીણ વિસ્તારોમાં. આનું શું કારણ? ભાવનગરમાં આંદોલન એ ભાવનગર એક વખત ઇન્ડસ્ટ્રીથી ધમધમતું શહેર હતું. ભૂતકાળમાં તમે બધું જોયું હશે કે કોંગ્રેસ જેમની સાથે બેઠી હતી એ સામ્યવાદી પક્ષે ભાવનગરમાં વેલો ઇન્ડસ્ટ્રીઝ, વેજીટેબલ, આ બધી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ ભાવનગરમાં હતી. જે તમે સામ્યવાદી પક્ષ આખા ગુજરાતમાં ભાવનગરની અંદર એક હતો, એને કોંગ્રેસે જે તે સમયે સપોર્ટ કર્યો. એના કારણે એમણે આંદોલનો કર્યા અને ભાવનગરની બધી ઇન્ડસ્ટ્રીઓ બંધ કરાવવામાં આ કોંગ્રેસ પણ એમની સાથે રહી છે. અને ભાવનગરની ઇન્ડસ્ટ્રી ભાંગવામાં કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષે સાથે મળી અને ભાવનગરને ભાંગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ભારતીય છટકી ના જેવાય ને સુરેશભાઈ, 28 વર્ષથી આપના સાંસદ રાજુભાઈ હતા. નહીં, સરકાર આપની છે તો એક રિસ્પોન્સિબિલિટી તો હોય ને કે ભાઈ આટલી બધી આપ ખો આપો એમ ના ચાલે ને. હું એ જ વાત કરું છું કે ભાવનગરની અંદર ચોક્કસ વિકાસ થયો છે. વિકાસ થવાના કારણે જ ભારતીય જનતા પાર્ટીનું 95 થી આજે 27 વર્ષથી શાસન, કોઈ આખા ગુજરાતની અંદર જો સળંગ શાસન હોય તો એ માત્ર ભાવનગરની અંદર જ શાસન છે. એ જ અમારી સિદ્ધિ બતાવે છે. લોકોનો પ્રેમ અમારી તરફ કાયમ રહ્યો છે. અમે વિકાસના કામો કર્યા છે. છેલ્લા 2 વર્ષની અંદર જે આંદોલનો થયા એનાથી ડર છે ખરો? કોઈ એકાદ ગામમાં આંદોલન થયું એનાથી આખા જિલ્લાને મોલવી ન શકાય. એકાદ ગામમાં કોઈ મારે એવું કેવું છે, એક ખેડૂતને પણ મુશ્કેલી પડે ને, એક ખેડૂતને, તોય ખેડૂતને દુઃખ થવું જોઈએ. આપણે બધાને દુઃખ થવું જોઈએ. અમને પણ એમ ના થાય. ખેડૂતનું દુઃખ એ અમારું પણ દુઃખ છે. અને જે ગામમાં આંદોલન થયું છે એ ગામમાં ખેડૂતોને બોલાવીને ખેડૂતોના પ્રશ્નો શું છે એમાં કેવી રીતે એનો નિકાલ થઈ શકે, કેવી રીતે રસ્તો નીકળે, એ માટેના પ્રયાસ અમારા રહ્યા છે, અમારા સાંસદના પણ રહ્યા છે, પાર્ટીના પણ રહ્યા છે. તારકભાઈ, આંદોલનની ભૂમિ એટલે ભાવનગર, આ કેટલું મુશ્કેલી સર્જી શકે છે ભારતીબેન માટે અને ભાજપ માટે? ભારતીબેનનો ધારાસભ્ય તરીકેનો જે મત વિસ્તાર હતો તળાજા, એ વિસ્તારમાં જ તે ખેડૂતોના આંદોલન થયા છે. અને આંદોલન દરમિયાન ખેડૂતોને વાગ્યું પણ છે અને એમની સામે બહુ ભારે કલમના કેસ પણ થયા છે. અને ભારતીબેન ત્યાં ગયા તો વોટ લેવા માટે ગયા છે, જ્યારે માર પડી એમને માર્યા ત્યારે તો કોઈ ગયું નહીં. એમનો આક્રોશ છે એ લોકોનો તો કે છે. આ વિચારભેદ એ લોકોનો એવો હતો કે આંદોલન છે એ સાચું છે કે ખોટું છે એ બાબતમાં ભાજપ અને એમાંય સાચું ખોટું હતું. ભારતીબેનને એવી રીતનું હતું કે આ જે આંદોલન કરે છે એ આંદોલન કંપનીની સામે છે અને ભૂતકાળમાં મહુવામાં આવા આંદોલન થયા હતા કંપનીની સામે અને પછી આંદોલનકારીઓ ખસી ગયા હતા અને એમની અંદર રાજકારણ હતું. એવા કારણોસર પણ આ વિચારભેદ હોવા છતાં પણ જ્યારે ખેડૂતોને વાગ્યું હોય અને પોતાના મત વિસ્તારના લોકો હોય ત્યારે એમણે એ દિવસે જ ત્યાં પહોંચી જવું જોઈએ. એ ન પહોંચાય એમની મારી દ્રષ્ટિએ ભૂલ. બિલકુલ નેતાઓએ પહોંચવું જોઈએ. એક જયદીપભાઈ, એક સવાલ એ થાય, આંદોલન થયા છે ચોક્કસ આ ભાજપના સત્તાધીશો મોટું ગૌરવ લે છે કે અમે 25 વર્ષથી શાસનમાં છીએ. આપે હમણાં ભાવનગર ભાંગવાની વાત કરી, અમે ચોક્કસ કહીશું કે ભાઈ સીપીએમ તો અત્યારે ખોવાઈ ગયું છે, તો આલ્કોક એસડાઉન અત્યારે કેમ બંધ થવાની તૈયારીમાં છે? ચાલો એનો જવાબ આપે. આ આવી રીતે મોટી મોટી વાતો કરે છે. કોઈ સીપીએમ આજ એની યારે તો કાલ અમારી યારે પણ હોઈ શકે, એ અમારો કાંઈ ભૂમિકા નથી. ત્યારબાદ રહી વાત ખેડૂતની, જ્યારે અમારી યુપીએ સરકાર હતી ને ત્યારે એમને ફેકોજી બોલતા જય જવાન જય કિસાન નહીં, મર જવાન મર કિસાન બોલતા હતા. એ આજે એને સાર્થક કરી દેખાડ્યું છે. અમારા વિસ્તારની અંદર અને ગુજરાત આખામાં અને ઇન્ડિયામાં સૌથી વધારે ખેડૂતોએ આપઘાત કર્યો છે. એનો બનાવ ઉત્તમ બનાવ મળતો અમારા ભાવનગરમાં છે. કમનસીબી છે ને આપણી બધાની, આ કમનસીબી છે. ખેડૂતોને પૂરતા પોષણથી ભાવ નથી મળતા. આ ડુંગળીની તમે વાત કરશે મોટી મોટી, 50 રૂપિયા તો ખાલી કંતાનના છે. યાર્ડમાં વેચવા જાય ત્યારે ખાલી 100 રૂપિયા આવે છે. કોંગ્રેસ ક્યાં ગઈ? એમના હાથ કેમ નથી પકડતી? પછી અમે છે ને આંદોલન કર્યા, રસ્તા રોકો આંદોલન કર્યા, ત્યારે એ લોકોએ કીધું મારી તોડી અને ખેડૂતોને માર્યા અને જેલમાં પૂર્યા. જેલમાં તો પૂર્યા પણ રાત ડોકના કેસ કરે છે. શું આ લોકશાહી કહેવાય? લોકશાહીમાં આંદોલન કરવું સૌનો અધિકાર છે. આ ખેડૂતો ઉપર જે દમન કરી રહ્યા છે
એ ઉદ્યોગપતિના એક ઈશારે કરી રહ્યા હોય એવું અમે ચોક્કસ આક્ષેપ નહીં સાબિત કરી દઈએ છીએ. આ ગંભીર આરોપ છે. અચ્છા અચ્છા ભાવનગરમાં ઉદ્યોગો હતા, ઉદ્યોગો બંધ થયા. એ કરતા પણ સૌથી મોટી બાબત એ છે કે છેલ્લા 2 દશકામાં ભાવનગરમાં મોટી રોજગારી આપે એવો કોઈ ઉદ્યોગ આવ્યો જ નથી. વિકાસ છે એ મોટી રોજગારી આપે અને ઉદ્યોગ આવે ત્યારે થાય છે. છેલ્લા 2 દશકામાં નથી આવ્યો. હું તો પક્ષાપક્ષીથી દૂર રહી અને ભાજપ કોંગ્રેસ બંનેને કહું છું કે ભાવનગરમાં નવા ઉદ્યોગ નથી આવતા એના કારણો શોધે. કારણ કે એક પણ નેતાઓ તો આટલા બધા છે, એ શું કરે છે? એનું એક કારણ એ પણ છે કે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ છે. ઉદ્યોગપતિઓને ખંડણી દેવી પડે છે. આને કારણે પણ નવા ઉદ્યોગો આવતા માટે બીવે છે. આ જે પરિસ્થિતિ છે એમાં કોઈ રાજકારણ લાવ્યા વગર બંને પક્ષના લોકો સાથે બેસી અને ભાવનગરમાં કોઈ નવા ઉદ્યોગ આવે એ કરે તો સાહેબ એ જ તો નથી થતું. પ્રજા માટે ક્યાં સાથ આવે છે? સાથ આવે તો બધું સારું થઈ જાય ને, પણ એ નથી થઈ રહેતું. અચ્છા એક વાત પહેલા સુરેશભાઈ જોડી છે. સુરેશભાઈ, ભાવનગરમાં હીરા પાર્ક બનાવવાની વાત થઈ, પછી એરપોર્ટની વાત થઈ, રોલિંગ મિલો મારા કદાચ વાત છે કે એ બધી વાતો આવશે, પરંતુ હીરા પાક ક્યાંય નથી. લોકો સુરત જતા રહ્યા ભાવનગરથી. આવી પરિસ્થિતિનું નિર્માણ થવા પાછળ કોંગ્રેસ જવાબદાર છે ને? ભાવનગરની અંદર હીરા ઉદ્યોગ આજે પણ એટલો જ ચાલી રહ્યો છે. સાચું બોલો. હીરા પાર્ક બનાવવાની વાત છે એ હજી સરકારમાં વિચારણા હેઠળ છે. જવાહર મિલની જે જગ્યા છે ત્યાં ડાયમંડ પાર્ક બને એ માટે સરકારમાં એની વિચારણા. વેરી ગુડ. આ વિચારણા હોય, પણ આટલા સમય થઈ ગયો કે ક્યારે વિચારણા કરશો, ક્યારે જમીન પર લાવશો? કોઈ પણ બાબત એ જગ્યા જીયુડીમાં હતી, એ જીયુડીમાંથી જગ્યા ફાળવી અને ડાયમંડ પાર્ક બનાવવાની વાત હતી. પ્રક્રિયામાં થોડો સમય લાગે, આપ પણ જાણો છો. પરંતુ ભાવનગરની અંદર કેટલો સમય લાગે? સત્તા આપની, સાંસદ આપના, સરકાર આપની, હજુ કેટલો સમય લેશો? વાત કરું, મારા મિત્ર હમણાં વાત કરતા હતા રાજદ્રોહ અને કેસની વાત કરું છું. આપણે જે મુદ્દાની વાત કરી છે, ગુજરાતની દરેક જનતા આપનો આ કાર્યક્રમ જોઈ રહી છે જી 24 કલાક. હું મારા મિત્રોને પૂછવા માંગુ છું કે કોઈ અહીંયા ગુજરાત કે ભારતને પાકિસ્તાન બનાવવું છે? નહીં, આપણે જિલ્લા ઉપર ફોકસ કરવો છે. નહીં, જિલ્લાની વાત. મેં વાત શું કરી? રાજ સુરેશભાઈ, એ તો મુદ્દા બહુ ચર્ચા કર્યા. આપણે જે વાત કરી હીરા પાર્ક નહીં કરી. આપ છટકવાની વાત ના કરો. છટકા આવો આપણી પાસે. અચ્છા વેરી ગુડ. અચ્છા, ખરેખર દિલથી કહો કે હીરાની મુશ્કેલી કેમ અહીંયાથી સુરત લોકો ગયા, અમદાવાદ ગયા? મુશ્કેલી છે ખરી? 1960માં મહારાષ્ટ્ર ને ગુજરાત જુદું પડ્યું. ગુજરાત સૌરાષ્ટ્રમાં 20 દુષ્કાળ આવ્યા. ગામડા ઉજ્જડ બની ગયા, વેરાન બની ગયા અને પાણી વગર ખેતી નિષ્ફળ ગઈ અને માણસો હીરા ઘસવા સુરત અભિયાન કર્યું. ભારતીય જનતા પાર્ટીનું 1995માં શાસન આવતા પાણી, રસ્તા, માર્ગ, સ્કૂલ, કોલેજ, તાલુકા મથકથી જિલ્લા મથકથી ગાંધીનગર સુધી રોડ, રસ્તા, બધી સુવિધા આપી. એ તો કોંગ્રેસ કે અમે બનાવ્યું એમ કે છે. કોંગ્રેસના સમયમાં વેલો ઇન્ડસ્ટ્રી, શિપ સ્ટીલ, જહાંગીર મિલ, શિપ સ્ટીલ, રબર ફેક્ટરી 17% રબર ફેક્ટરી બંધ હતી. એ કોંગ્રેસના સમયમાં બંધ થઈ ગઈ. હવે પાઘડીનો વળ છેડો. ભારતીય જનતા પાર્ટી નેશનલ હાઈવે 40 વર્ષથી નેશનલ હાઈવે છે. ભારતીય જનતા પાર્ટી એક સાથે કેન્દ્ર સરકારે 500 કરોડ આપી નેશનલ હાઈવે બનાવ્યો. છતાંય લોકો જઈ રહ્યા છે. છતાંય ભાવનગરથી અમદાવાદ નેશનલ હાઈવે બની રહ્યો છે. જસા જેતલસર અને બોટાદ અમદાવાદ ગેર કન્વર્ઝન 10 વર્ષથી ટીલે હતું. મિસ્ટર ખડગેએ 1800 કરોડ અમે 1 કરોડ ફાળવેલા અને ભાવનગરની જનતાની મશ્કરી કરેલી. નરેન્દ્રભાઈ મોદી આવતા એક સાથે બજેટમાં એક સવાલ એક કે અમદાવાદથી ભાવનગર પહેલા આવતા ડર લાગતો કે ક્યાંક અકસ્માત ન થાય, અને અકસ્માત ઝોન છે. મને ખુદને ડર લાગે કે ભાવનગર પહોંચવું છે, બીક લાગે અકસ્માત થાય, પરંતુ આજે રસ્તા સારા થયા છે. હકીકત મારા મિત્રએ વાત કરી ને, મનમોહન સિંહની સરકારે મંજૂર કરેલા રોડનો ઝસીલે લેશે. કેશુભાઈ સરકારે જે પાણી આપ્યું એને પૂછો તો ખરા. કેશુભાઈ ને ભાજપના ગણો છો ખરા? એને તો નિવૃત્તિ આપી દીધી, અડવાણીને આપી. એમ એટલે જે લોકો નિવૃત્ત થતા હોય, આપણે જિલ્લાની વાત કરીએ. અત્યારે ભાજપ જ મોદી ભાજપ થઈ ગયું છે. અસલ ભાજપ જ બદલાઈ ગયું છે. વેરી ગુડ. અચ્છા, હા બેન, બધું સારું છે ને અહીંયા? સરસ ભાઈ, બધું સરસ. અચ્છા, આવી જાઓ. હા, અચ્છા, બોલો. સારું છે ને બધું? હા, બધું સારું છે. મોદી સાહેબ છે ભાવનગર નહીં, ભારત દેશની અંદર મોદી સાહેબે જે વિકાસના કામો કર્યા છે, આખા દેશ અને દુનિયા પણ જોઈ રહી છે કે મોદી સાહેબે કેટલા બધા કામ કર્યા છે. મોદી સાહેબે આખા દુનિયાનો વિકાસ કર્યો છે અને ભારતીબેન શિયાળે પણ આપણે વિકાસ કરો. નહીં,
આપણી વિનંતી છે ના આપણે ભાવનગરમાં મોદી કરીએ ને રાહુલ કરીએ, આપણે જિલ્લા ઉપર ફોકસ કરીએ તો વધારે રહેશે. નહીં પ્લીઝ. અચ્છા હા સાહેબ કલ્પસરનું નાળિયેર સાહેબ નાળિયેર ઉગી ગયા. એક બાજુ મોદી સાહેબ એમ કહે છે કે ધોલેરા બંદર બનાવવું, એક કોઈ કે કલ્પસર કરવું. સાહેબ એ કોઈ શક્ય વાત નથી. નરી આંખે સત્ય છે કે ધોલેરા બંદર બને તો કલ્પસર ન બને અને કલ્પસર બને તો ધોલેરા બંદર ન બને. બરોબર, આ એક નરું સત્ય છે. વાત સાચી છે. મોદી સાહેબ ને ફક્ત ને ફક્ત જૂઠું બોલવું, જોરથી બોલવું, વારંવાર બોલવું. અચ્છા આવી જાઓ. શું કહેશો આપ? ક્યાંથી આવો છો? પહેલા તો અમારું ગામ છે બાડી પડવા. અમારા ગામમાં જમીન સંપાદનનો મામલો ચાલે છે અને એમાં જો તમે જોઈ રહ્યા છો કે આ ઘોઘા તાલુકા ભાજપના પ્રમુખ આજે ખેડૂતોના વિરોધની વચ્ચે માઇન્સનું ઉદ્ઘાટન કરતા દેખાય છે. અને એ જે જમીન છે એ જમીન સંપાદન 1/1/2014 રોજ રદ થયેલું છે અને તે જમીનનો કબજો આ લોકોએ સત્તાના જોરે પોલીસને સાથે રાખીને લીધેલો છે. જ્યાં વિરોધ કરવા આવેલા મહિલાઓ અને બાળકોને કમનસીબી છે, ઢોરમાર મારવામાં આવેલ છે. ત્યારે આ ભાજપના સાંસદ કે ભાજપના એક કાર્યકરની હિંમત નથી હાલતી. ઓકે હા, માત્ર ને માત્ર જો વિકાસ થયો છે જનતાની ખીચા ઉપર જ થયો, બાકી કોઈ વિકાસ થયો નથી. કોઈ વિકાસ નથી થયો. અચ્છા આપની પાસે આવીને પછી ફટાફટ બેન આવું આપની પાસે. હા, પેલા ખેડૂતોને માર પાડ્યો છે, મહિલાઓને માર માર્યો છે, આપના સાંસદ આપના નેતાઓ ફરક્યા નથી. ખેડૂતોને માર પડ્યો છે એવી વાત કરનારે જાણે 3 ફેરી આ સરકારે એમને પૈસા ચૂકવ્યા છે. અરે માર પડવાથી પૈસા ચૂકવાય? પૈસા ચૂકવ્યા છે. ત્યાંના સ્થાનિક ખેડૂતો કોઈ આનો વિરોધ નથી કરતા. અરે પ્લીઝ, ખેડૂતની વાત જે કરે છે એમના ઉમેદવાર મનરભાઈ. ખોટી વાત નહીં ને પ્લીઝ. એટલું તો જોયું છે મેં, ખેડૂતોને માર પડી છે, સાચું છે. અચ્છા એક મિનિટ આઉટ પ્લીઝ. અચ્છા પ્લીઝ આ બેસી જાઓ સુરેશભાઈ, પ્લીઝ. અચ્છા એ વાત કરીએ પ્લીઝ. આપને વિનંતી છે કે બેસી જાઓ આપ. અચ્છા જયદીપભાઈ એક સવાલ એ કે અલંગ શિપ યાર્ડ ખૂબ જ ખતમ થઈ ગયો. અલંગ રોજગારી ખતમ થઈ ગઈ. ખેડૂતોને કહે છે માર નથી પડ્યો. આ તો જોયું છે દુનિયાએ. ખોટું બોલવું, જોશથી બોલવું અને વારંવાર બોલવું એ આ ભાજપની થિયરી છે. આપ કહી રહ્યા છો અને જોઈ રહ્યા છો. આપના ટીવી માધ્યમ દ્વારા અનેક વાર રજૂઆત થયેલી છે અને લોકોને માર પડતા જોયેલા છે. આ પાટીદાર અનામત આંદોલન વખતે ઘરમાં જઈને મારેલા છે, એના વિડીયો પણ હાલની તારીખમાં ફરે છે. ખેડૂતો ક્યાંય પણ રજૂઆત કરે તો જેલમાં. આજે નાના બાળકોને પણ જેલમાં પૂરેલા હતા. 140 વ્યક્તિને આ ભાજપના સત્તાધીશોએ 3 દિવસ સુધી જેલમાં રાખેલા. એ લોકોએ કીધું હતું કે જામીન નથી લેવા. એ આ ખેડૂત છે. ખેડૂત એના હકનો પૈસો કહે છે માર્યા નથી, પણ એને ખોટું જ બોલવું છે ને. આજે ભાવનગરની વાત કરીને સદભાવના વખતે ભાવનગરને જ્વેલ્સ એન્ડ જ્વેલરી અમે આપી દીધી એવી જાહેરાત કરી હતી. આજ 15 વર્ષ વ્યાઈ ગયા. જ્વેલ્સ એન્ડ જ્વેલરી શબ્દ માત્ર કાગળ ઉપર રહ્યો, ભાવનગરને કાંઈ જોવા નથી. ગંભીર બાબત છે. એક સુરેશભાઈ એ ભાજપના નેતા એવું કહે છે કે ખેડૂતોને માર્યા નથી. આપણે જોયું છે માર પડી છે, મહિલાઓને માર્યા છે. ભાવનગર જિલ્લો છેલ્લા 2 વર્ષથી આંદોલનનો જિલ્લો થઈ ગયો એવું છે. એક આંદોલન બાડી પડવાનું હતું. બાડી પડવાના જે ખેડૂતો અહીંયા છે એમનું આંદોલન એમના ન્યાય માટે છે કે વર્ષોથી એમને જમીન સંપાદન કરી હતી, હવે એમને પાછી આપે. આ આંદોલન ઉપરાંત એક નીચા કોટડાનું આંદોલન હતું જ્યાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીને જમીન છે એ માઇનિંગ કરવા આપી હતી, જેને કારણે થઈ અને ખેડૂતો છે એની જમીન હાવ ખરાબ થઈ જતી હતી. આ બંને મુદ્દા ખેડૂતોના આંદોલનના છે. બહુ દુઃખ સાથે કહેવું પડે કે ભાવનગરમાં એવો કોઈ રાજકીય નેતા નથી. બહુ બધા રાષ્ટ્રીય અને રાજ્ય નેતાઓ તો બહુ છે, રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ પહોંચ્યા છે, પણ ભાવનગર જિલ્લાના છેલ્લા 2 વર્ષથી જે આંદોલન હાલે છે એ સમજાવટથી આંદોલન પૂરું કરવા માટે થઈને એક પણ નેતાએ કોઈ પણ જાતના પ્રયત્ન નથી. આ કમનસીબી ગાંધીનગરના નેતાઓ બેઠેલા જોવે, કારણ કે આ જ પ્રજા છે, ઉખાડીને ફેંકશે વાર નહીં લાગે. સુરેશભાઈ એક સમય અલંગની વાત છે. અલંગ આપના નેતા કહી રહ્યા છે ખેડૂતોને નથી માર્યા. એ તો હું સાક્ષી છું, ખેડૂતોને માર પડ્યો છે, તો હકીકત છે, સ્વીકારવું પડશે. અને એવા માર્યા છે ને, મહિલાઓને માર્યા છે, બાળકોને માર્યા છે, એ તો સ્વીકારવું પડશે. એ ભૂલ થઈ છે તમામથી. આંદોલન તો કરવા પડે, આ લોકશાહી દેશ છે, પરંતુ એની વાત નથી કરવી. હવે આપણે વાત કરી કે મુદ્દો આપણે અલંગનું શું થયું? અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ
આજે પણ ધમધમતું છે. 80 કરતાં વધારે શિપ ત્યાં લાગેલા છે. એના કારણે જિલ્લામાં રોલિંગ મિલો, એ ઘણી બધી રોલિંગ મિલો ચાલુ થઈ છે. સ્ક્રેપનો ખૂબ મોટો બિઝનેસ ભાવનગરની અંદર થઈ રહ્યો છે. એના કારણે વેપારીઓ છે, નીચે મજૂરો છે, એ બધા જ ને રોજગારી અલંગના કારણે મળી રહી છે. એક મિનિટ, મેં 2-4 રોલિંગ મિલના માલિકો છે એમના સાથે વાત કરી છે. હવે બોલો આપ. રોલિંગ મિલ, સ્ક્રેપ એ અલંગની સાથે જોડાયેલો બિઝનેસ છે. અલંગમાં જે મુશ્કેલીઓ હતો, જે વિદેશથી સીપો આવતા નહોતા, એના માટે જે બધા માપદંડો નક્કી કરવાના હતા, અમારા અહીંયાના મનસુખભાઈ માંડવિયા અમારા મિનિસ્ટર છે, એ વિભાગના શિપિંગ મંત્રાલય એમની પાસે છે. ત્યાં એક સમયે કારીગરોને રહેવા માટે વ્યવસ્થા નહોતી, પાણીની વ્યવસ્થા નહોતી. એ બધી વ્યવસ્થાઓ ત્યાં કરી. અલંગ સત્તામંડળની રચના ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થઈ છે. ટીપી સ્કીમ બની રહી છે. ત્યાં આજુબાજુના 64 ગામનો આ ટીપી સ્કીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અલંગની અંદર ત્યાં ઘણા બધા વ્યવસ્થાના કારણે જે ગ્રીન ઘણું બધું કર્યું. વેરી ગુડ, ઘણું બધું કર્યું. ગુડ. પણ સમસ્યા ઘટવી જોઈએ, એની જગ્યાએ વધી રહી છે. એનું શું કારણ? કોઈ પણ બિઝનેસ છે, એમાં સમસ્યાઓ હોય, સમસ્યાઓમાંથી સમાધાન કાઢવા એ સત્તાધારી પક્ષનો વિષય હોય છે. એમાંથી રસ્તાઓ કાઢીને સત્તાધારી પક્ષ કામ કરતો હોય છે. જ્યાં પ્રશ્નો હોય એ પ્રશ્નોમાંથી રસ્તો કાઢી વાતચીત કરી અને લોકોની જે જરૂરિયાત છે, મજૂરોની જરૂરિયાત છે, શિપ બ્રેકરોની જરૂરિયાત છે, એ જરૂરિયાતો અમે પૂરી કરી રહ્યા છીએ. એના કારણે શિપ બ્રેકિંગ ઉદ્યોગ એ દિવસે ને દિવસે ફૂલી ફાલી રહ્યો છે. આપની મજબૂરી હું સમજુ છું, આપ સ્વીકારશો નહીં, પરંતુ હકીકત તો છે. હકીકત તો છે, મુશ્કેલી તો છે. મુશ્કેલી છે. પહેલા કરતા પરિસ્થિતિ સુધરી હોવા છતાં પણ હજી મુશ્કેલી છે, એ વાસ્તવિકતા છે. બિલકુલ, વેરી ગુડ. અચ્છા જયદીપભાઈ, 180 જ્યારે અલંગ શિપ બ્રેકિંગ ચાલુ થયું ત્યારે 155 પ્લોટ હતા. આજ મારા મિત્ર બોલ્યા કે 80, ખાલી 80 શિપ. આજ જો આજ તમને જે ફેર પડી દીધો કે પોતે ઝપટે ચડી ગયા. આજની તારીખે આજે એમ કે છે કે અહીંયા ઘર બનાવ્યા, ત્યાં પાણી આપ્યું. આજે ભાવનગરમાં નહીં, આખા ગુજરાતમાં આ ગબ્બરસિંહ ટેક્સ નાખ્યો એટલે અલંગની તો પથારી ફેરવી નાખી. એ ભાઈ પરાણે દાંત કાઢે છે. બાકી એમને કહે છે કે ભાવનગરની અંદર 180 શિપ આવતા, અત્યારે 55 છે. રોલિંગ મિલ 190 તો ખાલી સિહોરમાં હતી, ત્યાં ખાલી 30 જ ચાલુ છે. ગબ્બરસિંહ ટેક્સ સાથે આ લોકોની જો હુકમી. બીજું, ગુજરાત સરકાર આજ પાણી પૂરું પાડતી હોય, રોડ પાડ પાડતી હોય, આજ આપણા બાપુજી હોય, આપણે એને લોટો ભરીને પાણી આપીએ તો ઉપકાર કરવી છે, આપણી ફરજ નિભાવી છે. આમાં કઈ ઉપકાર ન કહેવાય. તમે નવો ધંધો શું લાવ્યા એ કહો. વેરી ગુડ. નવો ધંધો શું લાયા એની વાત કરીશું. પરંતુ અચ્છા, એક સવાલ એ, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીની હાલત ખરાબ થઈ ગઈ. પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી, આવું ખેડૂતો પાસે આવું છું કારણ કે મુદ્દો ખૂબ જ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી સાહેબ ખતમ થઈ ગઈ. સાચું બોલું ખોટું બોલું? ભાવનગરમાં અલંગ પછી ભાવનગરની આર્થિક જીવાદોરી હોય તો એ પ્લાસ્ટિક ઉદ્યોગ છે. હીરા ઉદ્યોગ ગ્રહ ઉદ્યોગ તરીકે છે, પણ ભાવનગરમાં જો પૈસા ફરતા રહેતા હોય તો અલંગ પછી બીજો ઉદ્યોગ એવો છે કે જે પ્લાસ્ટિક ઉદ્યોગ છે. અને આ પ્લાસ્ટિક ઉદ્યોગના ઘણા બધા પ્રશ્નો છે કે જેને કારણે એ ઉદ્યોગ અત્યારે મુશ્કેલી અનુભવે છે. સુરેશભાઈ, એક બી વાત મને હોય ને તો હું છાતી ઠોકીને કહ્યું કે ભાજપે સારું કર્યું. અલંગની હાલત ખરાબ, રોલિંગ ખરાબ, પ્લાસ્ટિક ખરાબ, રસ્તા સારા છે. મનસુખભાઈને આવવાથી આટલી બધી ખરાબ હાલત કેમ છે? મને આ બેઝ ઉપરથી કહેતા આનંદ અને ગર્વ થાય છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભાવનગરમાં પ્લાસ્ટિક ઉદ્યોગ ખૂબ મોટો છે. એના કારણે અમારી રાજ્ય સરકારે નારી ખાતે પ્લાસ્ટિક પાર્કની એ રચના કરી છે. પ્લાસ્ટિક પાર્ક સ્થાપ્યો છે. પ્લાસ્ટિક પાર્ક ત્યાં કાર્યરત છે. માઢિયાની અંદર એ ભાવનો વિષય છે. એમાં પણ મેં કીધું એમાં પુનઃ મૂલ્યાંકન થઈ શકે, પણ પ્લાસ્ટિક પાર્કની સ્થાપના, પ્લાસ્ટિકનો ઉદ્યોગ તો કોંગ્રેસનું શાસન હતું ત્યારે પણ હતું. પ્લાસ્ટિક પાર્ક સ્થાપવાનું એમને કેમ ન સૂચ્યું? ભારતીય જનતા પાર્ટીને પ્લાસ્ટિક પાર્ક સ્થાપ્યો છે અને માઢિયાની અંદર જીઆઈડીસીની સ્થાપના પણ કરી છે. ભાવનગરની અંદર ઉદ્યોગો આવે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. ભાવનગર પાછું ધમધમતું થાય. હજી આના પાછું થશે. હજી સ્વીકારી રહ્યા છો? અરે હજી આના કરતા વધારે ધમધમતું થાય એના માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. પ્લાસ્ટિક પાર્કની સ્થાપના અમે કરી નાખી છે. માઢિયા જીઆઈડીસી સ્થાપના ટૂંક સમયમાં થઈ જશે. ટૂંક સમયમાં એક બ્રેક માટે રોકાવું પડશે. અચ્છા, આવું છું. એક બ્રેક માટે સમય છે. અચ્છા, મતનો મહાસંગ્રામ આપ જોતા રહો. એક બ્રેક માટે રોકાવું પડશે. આપ જોતા રહો. મતનો મહાસંગ્રામ ભાવનગરથી લાવ્યો. એક બ્રેક માટે રોકાઈશું. આપ જોતા રહો ઝી 24 કલાક.
ભાવનગરથી આપ મતનો મહાસંગ્રામ જોઈ રહ્યા છો, પરંતુ આપ જો કે ભાવનગરમાં હાલત ખરાબ છે, એ હકીકત છે. ઉદ્યોગો પડી ભાગ્યા છે. અચ્છા, આપણી પાસે આવું છું. અલંગ ઉદ્યોગની વાત કરવી પડી રહી છે. સાહેબ, આપ અલંગ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાથે સંકળાયેલા છો. ખરેખર ઉદ્યોગોની સ્થિતિ શું છે? ઉદ્યોગની સ્થિતિ ખૂબ જ સારી છે. સારી છે ને? સારી છે. અને અલંગ છે એ આંતરરાષ્ટ્રીય માર્કેટનું શિપ લેવાનું હોય છે, એમાં ભાવતાલ થતા હોય છે. જ્યારે ડોલરની વધઘટ થતી હોય છે એટલા માટે ક્યારેક શિપ વધુ હોય છે, ક્યારેક ઓછા હોય છે. બાકી અલંગની સ્થિતિ ખૂબ જ સારી છે. ખોટું કોણ બોલે છે? કોંગ્રેસ બોલે છે ખોટું? કોંગ્રેસ ખોટું બોલે છે. અચ્છા, હા, આપ પણ ઉદ્યોગપતિ ચેમ્બર સાથે જોડાયેલા છો. હા, હું પૂર્વ મેયર અને ચેમ્બરનો એક્સ પ્રેસિડેન્ટ છું. મને નવાઈ લાગે છે કે પૂછો કેટલી જીઆઈડીસી છે ભાવનગર, પૂછો તો એમને ખબર છે? એક જ જીઆઈડીસી હતી પેલા વિઠ્ઠલવાડી. અત્યારે વિઠ્ઠલવાડી જીઆઈડીસી, ચિત્રા જીઆઈડીસી, વર્તેજ જીઆઈડીસી અને નારી જીઆઈડીસી. એ ક્યાંથી 4 જીઆઈડીસી? આપ મને સમજાવશો? ડેવલપમેન્ટ હોય તો જીઆઈડીસી નું કામ વધે કે ન વધે? એકથી વધી જીઆઈડીસી, એકથી 4 એકથી એક જીઆઈડીસી માંથી 4 જીઆઈડીસી અત્યારે થઈ રહી છે. અમને પૂછો અમને કેટલી જીઆઈડીસી? હજી ફરી વાર કહું, જો કહી દે તો મારા તમની અંદર નીકળી જાવ. બીજું અલંગની વાત છે, એને એમ કીધું કે થયો ત્યારે ખાલી 25 પ્લોટ હતા. એ કે 180 પ્લોટ. જયારે અલંગ ચાલુ થયું ને ત્યારે 25 પ્લોટ જ હતા. 180 પ્લોટ અત્યારે થયા છે, આપની જાણ માટે. બીજી વાત, આજની તારીખમાં એમને પૂછ્યો અલંગની રોજગારીમાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કેટલી રોજગારી મળે ખબર છે? પણ મુશ્કેલી છે એમ કે છે. મુશ્કેલી તો ધંધો છે, સોરી ધંધો છે. મુશ્કેલી આવવા જવાની, પ્લસ પણ થવાના. લોકો ગાંડા છે કે અહીંયા આવીને વસવાટ કરે બહારગામના આવીને. પૂરતી માહિતી વગર આપને બહુ સત્ય કહું છું, જેની પાસે માહિતી જ ન હોય તમે એની સાથે વાત કરવા માંગો છો. નહીં, એ તો નેતા છે. જયદીપભાઈ, એક સવાલ એ થાય. અચ્છા, મનહરભાઈ જોડાઈ ગયા, મેયર છે. મનહરભાઈ પટેલ કોંગ્રેસમાં છે ને મનહરભાઈ છે ભાજપમાં છે. અચ્છા, એક એ વાત કે છે કોઈ સમસ્યા નથી, કોંગ્રેસ ખોટું બોલે છે. જો સમસ્યા ના હોય તો ભાવનગરની અંદર માઇગ્રેશન કેમ થાય છે? પહેલો મારો સવાલ એ છે. એ કે છે લોકો આવે છે, પણ જો ખોટું બોલવું, જોશથી બોલવું, વારંવાર બોલવું એ લોકોનું સૂત્ર છે. આજે ખુદ અત્યારે આ બધાને રૂમમાં પૂરી અને ચોક્કસ પઢાવવા પડે છે કે તમારે આ જ બોલવાનું, તમારે આ જ બોલવાનું, બીજું કાંઈ બોલી જ નથી શકતા. આજે અમે અને અમારા પ્રદેશ પ્રમુખ અને અમારા અધ્યક્ષ એ એમ કે છે કોંગ્રેસ આવે છે, ત્યારે એ લોકો એમ કહે છે કે અમારા મોદી આવે છે. અરે તમે પક્ષના નથી, તમે શખ્સના છો. અમે પક્ષના છીએ, અમે છાતી ફાડીને કહીએ છીએ અમે સત્ય બોલનારા પક્ષની સાથે છીએ. એ સાચું બોલી નથી શકતા. એ તો વાત કરો. એ કે છે એક જીઆઈડીસી થી 4 કરી જીઆઈડીસી. હવે મારા મિત્ર મારી સાથે જ જોડાયેલા છે. આજે ચિત્રા વિસ્તાર મારો વિસ્તાર છે, ત્યાં 15 વર્ષથી જીઆઈડીસી છે. એ ક્યાંથી આવી એને પૂછો. ચિત્રા જીઆઈડીસી છે એ 15 વર્ષથી ધમધમતી છે. એ સેન્ટ્રલ ગવર્મેન્ટ યુપીએ સરકારે પાસ કરેલી છે. ખોટું બોલે છે. આજે ખોટું બોલે. આજે કલ્પના વિશે બોલવાનું કયો? ચાલો મને એ જ વાત છે. જે બોલે છે ખોટું બોલે છે કે સાચું બોલે છે? 1 થી 4 થઈ. એકચ્યુઅલમાં જાહેર જીવનના લોકોએ પૂરતો અભ્યાસ કરવો જોઈએ. ભાવનગરની વસ્તી છે, ભાવનગરની જે વસ્તી છે, તમામ મહાનગરોની વસ્તી વૃદ્ધિ દર વધે છે, ત્યારે ભાવનગરનો વસ્તી વૃદ્ધિ દર છે એ ઘટી રહ્યો છે. આ એક વાસ્તવિકતા છે. અને એના ઘણા બધા કારણોમાં એક કારણ એ છે કે તમામ રાજ્યના તમામ મહાનગરો કરતા ભાવનગરમાં સૌથી વધારે ટેક્સનું ભારણ છે. એ પણ એનું એક ટેક્સ તો વધારે લેવાય છે. મંદરભાઈ, આપ તો જૂના જોગી લાગો છો. રાજુભાઈ રાણા હોય, સતત જીતતા આવતા હોય, ભારતીબેન આવ્યા, શું ફરક લાગે છે ભાવનગર? પહેલા શું હતું, અત્યારે શું છે? ખરેખર દિલથી સાચું. 1985માં જે ભાવનગરની પરિસ્થિતિ હતી ને, ત્યારે માન્ય અમારા વિરોધ પક્ષના નેતાની સત્તા હતી, ત્યારે એક એરિયામાં ટેન્કરો મોકલવા પડતા હતા. હરેક એરિયામાં ટેન્કરો મોકલવા પડતા હતા. અત્યારથી 85, 90 થી માંડીને અત્યાર સુધીમાં, એટલે અમારી સત્તા આવ્યા 95માં, અત્યારે અમે ડેવલપમેન્ટ કર્યું છે. ત્યારે ભાવનગર શહેરને ખાલી 60 MLD પાણી જોતું હતું, અત્યારે 140 MLD પાણી જોવે છે. 3 અમે નવા પમ્પિંગ સ્ટેશન ઉભા કર્યા છે, શેત્રુંજની નવી લાઈન નાખી છે. જો ડેવલપ ન થયો હોય ભાવનગર ડેવલપ ન થયો, પાણીનો વધારો શા માટે? મારા મિત્રને હું એક પૂછું છું ને, અમારા જે સામે લડવા આવ્યા છે એનો ઇતિહાસ જુઓ કે શું શું કરીને ભાગી ગયા હતા, ખેડૂતોને હેરાન કરી રહ્યા હતા ને આફ્રિકા ભાગી જવું પડ્યું હતું. જુનાગઢમાં પણ કેસ કબાડા થયા હતા, ત્યારે એને આફ્રિકા જવું પડ્યું હતું. એની ઉપર અનેક ખેડૂતોને લઈને તો તમારા ઉપર આક્ષેપ, ભાજપ પર આક્ષેપ લાગે છે. અમે
ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતોને જેટલી રીતે આગળ જે કાંઈ કરવું પડે છે કર્યું છે. આ કોંગ્રેસી મિત્રોએ હાર્દિકનું નામ લે ખેડૂતોને ભડકાવ્યા છે ને ખેડૂતોને ભડકાવે છે. મારી વાત સાંભળો, કોંગ્રેસ સરકાર હાર્દિકનો મોઢું રાખી ને કોંગ્રેસને ભડકાવીને આ બધા ખેડૂતોને ભડકાવી રહ્યા છે. એનું મેં 2017 જોયું હતું. હવે આ 2019 જોજો. 26 માંથી 26 ભારતીય જનતા પાર્ટીના આવશે. ખેડૂત ભડકે ખરો. ખેડૂતને આ લોકો ખોટી રીતે ભરમાવીને ગમે તે ફોસલાવીને ગમે તે બદનામ ભારતીય જનતા પાર્ટીને કરો. ખેડૂતો માટે ભારતીય જનતા પાર્ટીએ કર્યું ને એવું કોંગ્રેસે કદી વિચાર્યું પણ નથી. તો બી આંદોલન તો થાય છે, તો બી ખેડૂતોને મુશ્કેલી તો થાય છે. કોંગ્રેસ પર આક્ષેપ લાગે છે ખેડૂતોને ભડકાવે છે. આજે આ ભાવનગરમાં અને આ ગુજરાતમાં આથી વધારે કમનસીબી શું હોઈ શકે? આ જગતનો તાત કહેવાય. શું એ કોઈના ઉશ્કેરે? એને સવારથી સાંજ સુધી ખેતરમાં પાણી વાવવાનું, પાણી ઢોળવાનું અને પાણી વાળવાનું હોય છે. આજે રાત્રે પૂરી વીજળી લાઈટ, આ ગુજરાતમાં લાઈટ પણ નથી, વીજળી નથી, ખેડૂતોને પૂરતા પોષણથી ભાવ નથી મળતા. ટેકાના ભાવની વાત કરે છે. જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે 1200 રૂપિયા કપાસના ભાવ યુપીએ સરકારે આપેલા. આજે 800 રૂપિયાની માથે હજી સુધી કપાસના ભાવ નથી થયા. માત્ર વાતો કરે. ખેડૂતોની પાસેથી આવતી સૌથી વધારે પાક વીમામાં કઈ પૈસા જે ઉઘરાયા હોય અને ઉદ્યોગપતિને આપ્યા હોય, ખેડૂત પાસેથી દંડા મારીને ઉઘરાવી અને ઉદ્યોગપતિને આપે છે. આ ભાજપનું શાસન છે. આ કમનસીબી. અચ્છા, કે છે ખેડૂતોને ઉશ્કેરે છે. ખેડૂતોને કોઈ ઉશ્કેરે ખરું? ખેડૂતનું આંદોલન હોય કે ભાવનગરના બીજા પ્રશ્નો હોય, ચૂંટણી આવે છે ત્યારે બધા જાગૃત થાય છે. ભાવનગરમાં સત્તાધારી પક્ષ લોકોના પ્રશ્નો અંગે જાગૃત નથી, એવી જ રીતે ભાવનગરમાં વિરોધ પક્ષ પણ જાગૃત નથી. એ જ કહેવા માંગુ છું કે કોંગ્રેસ ક્યાં છે? આંદોલનમાં પણ નથી, ના આંદોલનની બહાર છે. ખેડૂતો જાતે મેથડો બંધાવે છે. કોઈ હાથ પકડવા તૈયાર નથી. વિરોધ કરે તો પાછળ બેસી જવું છે, સાથ નથી આપવો. દરેક ઠેકાણે આંદોલનકારીઓ સાથે એવું થાય છે કે આ આંદોલનનો રાજકીય લાભ આને મળી જશે તો એને કારણે થઈને ખેડૂતોના પ્રશ્નો હોય કે બીજા કોઈ પ્રશ્નો હોય ઉકેલાતા નથી. હકીકતમાં આંદોલનકારીઓ જે કોઈ હોય, બરાબર છે, એ એમના પ્રશ્નો માટે લડતા હોય છે. તો એનો ઉકેલ આવે એમ કરવું જોઈએ. એને કોંગ્રેસ વાળા ઉશ્કેરે છે એ બાબત પણ ન જોવી જોઈએ, પણ એનો પ્રશ્ન સમજીને એ ઉકેલ લાવવો જોઈએ. એ બાબત ભાવનગરમાં બહુ કમનસીબી છે કે આવું કોઈ નથી કરતું. પાછું વારંવાર મારે આ મુદ્દા પર આવું છે. નેતાઓ તો બહુ થઈ ગયા છે. દિલ્હી પહોંચી જાય છે, બિહાર પહોંચી જાય છે, ગાંધીનગર પહોંચી જાય છે, પરંતુ ભાવનગરની મુશ્કેલ છે. એક સવાલ પછી આપની વચ્ચે આવું છું. રેલવેની મુશ્કેલી છે. મુંબઈ સુધી ટ્રેનો એક જ છે દિવસમાં. એરપોર્ટની જે કનેક્ટિવિટી હતી, આ સાંસદના ક્ષેત્રમાં વાતો આવે બધી, એ બધી કેમ ઘટી ગઈ છે? ભાવનગર થી અમદાવાદ પણ પ્લેન ચાલુ થયું હતું. ભાવનગર થી અત્યારે 7 ટ્રેનો ચાલુ છે. ભાવનગર સુરેન્દ્રનગર, ભાવનગર અમદાવાદ, ભાવનગર જમ્મુ કાશ્મીર, કાર્નિવલ, પાલીતાણા, આ બધી ટ્રેનો જાય છે. આ લોકોએ બધા ટ્રેનોમાં આંદોલન કરી ને ગામે બધાને ભડકાવી ભાવનગરનું ડેવલપમેન્ટ અટકાવ્યું છે. કોંગ્રેસે અટકાવ્યું છે. જ્યાં જો મને આ વાત બહુ ગમે છે. જે ના થાય કોંગ્રેસે ઉપસાવ્યું છે. નહીં, સત્ય. જો ભાવનગર મહાલક્ષ્મી મિલ, જહાંગીર મિલ, આ બધી મિલની પાછળ એ લોકો જ છે. કોંગ્રેસે જ આંદોલન કરાવ્યા છે અને પ્રજાને નુકસાન કરાવ્યું છે. વિકાસ ના કરે તો કોંગ્રેસે જ નથી કર્યો. રોડા નાખે છે. ભારતીય જનતા પાર્ટી હંમેશ માટે ગમે એ નેતાને સમજણથી ચર્ચા કરવા માટે ખુલ્લે અમારા ગમે મિનિસ્ટરો અવારનવાર બેઠા છે ને હરેક વખતે ચર્ચા વિચારણા પણ કરી છે ને હજી પણ અત્યારે આચારસંહિતા છે. આ પત્યા પછી પણ અમે એની સાથે આચારસંહિતા 1 મહિના થયો. આમ તો આખું વર્ષ તમારી પાસે છે. આવો. અચ્છા, એક સવાલ કરો. આપ કોલેજમાં એક્ટર બનવા માંગતા હતા કે નતા માંગતા? ના. અચ્છા, ગુડ, ઓકે. આજે અમારા મેયર છે. ભાવનગર એક એવું મહાનગર છે કે સૌથી વધારે સફાઈ ટેક્સ લેતું એટલે 60%, બરોડામાં 24 થી 35%, અમદાવાદમાં 40%ની અંદરનો રેશિયો છે. ત્યારે 60% અમે જયારે વિરોધ કર્યો ને 100% કર્યો તો ત્યારે 40% ઘટાડ્યો. આજે યુઝર ચાર્જના નામે કોંગ્રેસના કારણે ઘટાડ્યો નહીં, અમે નહીં, એ લોકોએ વધાર્યો છે. અમે આંદોલન કર્યું ત્યારે ઘટાડ્યો, પણ હાલની તારીખમાં ભાવનગરની અંદર 185 કરોડ જેવો લોકો ટેક્સ વસૂલ કરે છે અને કામ કરે છે 100 કરોડનું. 85 કરોડ એ અને એમના મળતિયાઓ રોડના કામમાં, ગટરના કામમાં, એમાં ભ્રષ્ટાચાર કરી અને ખાઈ જાય છે. ભાજપ ખાઈ જાય છે. એક સવાલ જ. અચ્છા,
હા આપની પાસે આવું છું. અચ્છા રેલવેની આવો, હા આવી જાવ. શું નામ તમારું? ડોક્ટર ગૌરાંગ સાટી. ડોક્ટર સાહેબ, હું આજે એમને એ કહેવા છું બહુ દુઃખ સાથે કે આજે 35 વર્ષથી ભાવનગરમાં ભાજપની સરકાર હોય અને ભાજપના તમામ મિનિસ્ટરો હોય દિલ્હી સુધી, એક પણ ટ્રેન એવી નથી હોતી કે સીધી ડાયરેક્ટલી દિલ્હી સુધી પહોંચે. તો મારે એમને એ કેવું છે કે તમારે હજી વિકાસ કેના મુદ્દે તમે લડો છો, મત માંગવા જાવ છો? એ કહે છે તમારે દિલ્હી જવું હોય તો અમદાવાદ જાઓ, અમદાવાદ થી મળશે દિલ્હીની ટ્રેન, એમ કે છે. અચ્છા, ભાવનગરના મહારાજા પ્રાતસ્મરણી મહારાજાએ ભાવનગર જિલ્લામાં રેલવે થી લથપથ હતું. 1982માં ભાવનગર મહુવા તળાજા BMT રેલવે કોંગ્રેસે બંધ કરી. તળાજા નિંગાળા ગઢડા. અરે સાહેબ 1982 પછી આજે શું થયું? 2019 નહીં, એક મિનિટ. 2008માં 3 વાર તારાપુરનો સર્વે કોંગ્રેસના સમયમાં પોઝિટિવ આવવા છતાં અમલ કર્યો. ભારતીય જનતા પાર્ટીનું શાસન આવતા કેન્દ્રમાં ભાવનગર ધોલેરા અધેલા DMIC માં સામેલ કર્યું. ભાવનગર સાગરમાળા પોર્ટ કનેક્ટિવિટી કોસ્ટલ રેલવે યોજના અને ભાવનગર અમદાવાદ મેટ્રો રેલવે યોજના આજે પ્રારંભ ચાલુ થવા જઈ રહ્યો છે. થઈ રહ્યો છે. વેરી ગુડ. અચ્છા આપની પાસે આવો. અચ્છા હા આપની પાસે આવ્યો છે. આવું, હા દાદા બોલો. મારે એક જ કહેવાનું છે, પ્લીઝ શાંતિ રાખો. મારે 3 જ મુદ્દા કહેવાના છે કે આ બધા રેલવેની વાત કરે, અમારે ને અમદાવાદ હોય કે ગાંધીનગર હોય કે દિલ્હી કોઈ નિસ્બત હતી. ભાવનગરથી મવા સુધીના રેલના પાટા ક્યાં ગયા? હવે એની માટે આપણે શું કરવાનું? ભાજપ કોંગ્રેસ એક સાઈડ મૂકો. આટલું નજીક જ છે. નજીક છે એટલે એને શું કરવું? બીજા નંબરમાં અમારું બોર્ડ તળાવ આ લોકો ખાઈ ગયા છે, એનું શું કરવું? અને ત્રીજા નંબરમાં આ બધાનું એક બાકસની કિંમત નક્કી કરવા માટે, 1 મિનિટ ભાઈ, બાકસની એલા ભાઈ સામે બોલો. એક બાકસની કિંમત નક્કી કરવા માટે એનો માલિક રૂપિયો કે 1.5 રૂપિયા પહોંચી નક્કી કરી શકે છે. ત્યારે ખેડૂત અનાજ કે ગમે પકવે તો એની કિંમત ખેડૂત નક્કી કરી શકતો નથી. તો આની વિશે આ લોકો શું કરવા માંગે છે? જે એમ વિચારતો હોય ને ખેડૂતને મારે શું લેવા દેવા, આવનારો સમય બતાવશે. આવી જાઓ, શું કેવું છે? હવે 2 વર્ષ થઈ ગયા અમારે આંદોલન ચાલુ છે, ખેડૂત સમાજનું આંદોલન. કયા ગામમાં? બાડી પડવા અને હોદરા 12 ગામનું આંદોલન ચાલુ છે. કોઈ પણ રાજકીય નેતા કે કોઈ પણ પક્ષના અમારી જોડે જોડાણા નથી અને સતત 144 શું કહેવાય એ ખેડૂતને કોઈને ખબર નહોતી. આ સરકારે અમને શીખડાવી દીધું કે 144 કાયદો શું કહેવાય. 18 મહિનાથી સતત ચાલુ છે અને પણ એ તો ગામડામાં. પેલા નેતા કહે છે કે કોઈ ખેડૂતોને મારે નથી. હજી આવો સાહેબ, હજી હોસ્પિટલના સર્ટિફિકેટ ને એક્સરે હજી ચાલુ છે એમના, અને હજી દવા લેવાનું ચાલુ છે અને દવા લેવાના ખેડૂત પાસે પૈસા પણ નથી. એ આ સરકારે કરેલું છે. 5000 વીઘા જીપીસીએલ કંપનીને પકડાવી દીધી. ગૌચરની જમીન. અચ્છા, સીધો ભાજપના જે મેયર સાહેબ ઉભા છે મનહરભાઈ, હા મનહરભાઈ, એમને એક જ પ્રશ્ન છે કે અમારો 12 ગામની અંદર જે જમીન સંપાદન કરાવી અને તમે બળજબરી પૂર્વક કંપનીને અપાવી દીધી. હવે જો તમે ખેડૂતોની સાથે છો એવું કહો છો મંચ ઉપરથી, તો આવતીકાલે અમારી સાથે આવીને અમને અમારી જમીન પાછી અપાવો. અને બીજું કે આ અમારા 144 છે એ ક્યારે તમે હટાવી શકશો? આ મારા 2 પ્રશ્નોનો જવાબ તાત્કાલિક આપો. અને જો ન આપી શકો તો અમારા 12 ગામના જે 5259 લોકોએ જે ઈચ્છા મૃત્યુની માંગણી કરી હતી, એ ઈચ્છા મૃત્યુ અમને તમારા પક્ષના મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવે. પૂછે છે. અચ્છા, આપણે ફટાફટ. એ લોકોનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન કોર્ટ મેટર છે, બરાબર છે. એટલે એની માટેની લોકો દર વખતે ચર્ચા કરવા આવી જાય છે ડિબેટમાં. એટલે અને શંકરસિંહ વાઘેલાની સરકારના સમયમાં આ જમીન સંપાદન થયું છે 20 વર્ષ કે 25 વર્ષ પહેલા. હવે એ વસ્તુને એ લોકો અત્યારે જયારે જમીન લેવા માટે આવ્યા, જે સરકારી જમીન છે જેને માટેના પૈસા ચૂકવાના હતા એ સમયમાં સરકારી, પણ સાથે તો જવું સહાનુભૂતિ તો આપો. માટેની વાત છે, સહાનુભૂતિની વાત છે. તો સહાનુભૂતિ એ લોકોની સાથે દરેકની છે, એકની નહીં બધાની છે. પણ આંદોલન કરીને કોઈ વસ્તુનો નિર્વેડો ન આવે, બરાબર છે. આંદોલન કરવાનું તો લોકશાહીમાં તો અધિકાર છે સાહેબ. એની વાતચીતથી આંદોલન આવે. બીજો પ્રશ્ન હમણાં મિત્ર અમારા ડોક્ટર સાહેબે વકીલે કર્યો, ડોક્ટર સાહેબે, કે લાંબા અંતરની ટ્રેન દિલ્હી માટેની નથી. તો એમને એટલું પૂછવા માંગુ છું કે કેન્દ્રમાં કોની સરકાર હતી અત્યાર સુધી? આ 5 વર્ષથી જ ભાજપ. પૂછી લે. લોકશાહીમાં કોઈને વિરોધ કરવાનો અધિકાર નથી એટલે લાઠીઓ મારવાની.
પટેલોના 14 છોકરાઓને શહીદ કરી દેવાના. અરે એની ઉપર એક પણ FIR નથી થઈ આજની તારીખમાં. અને કાલે જ તે જીતુભાઈ વાઘાણીએ પટેલ ઉપર જેમ ફાવે એમ બોલ્યા અને પછી માફી માંગવી પડી. ભાજપને પૂછી લ્યો તમે. દાદા હા 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 બોલો. હા નહીં વ્યક્તિગત આક્ષેપ નહીં, વ્યક્તિગત આક્ષેપ ફટાફટ દાદા પ્લીઝ પ્લીઝ. હા બોલો બોલો દાદાને સાંભળો. હા પ્લીઝ. એક મિનિટ હું જો મુદ્દા ઉખાડીશ ને તો એક પણ ભાજપ વાળો કે કોંગ્રેસ વાળો એક કઈ ઉભો નહીં રહ્યો હોય. બરાબર. હવે આ ભાઈ એવું કીધું કે ખેડૂતો જે આંદોલન કરે છે એને રકમ ચૂકવી દેવામાં આવી છે. બરાબર. અને આંદોલન દાદા આવું છું આપણી પાસે થોડો માહોલ ગરમાય આવું છું. અચ્છા નહીં અરે હા નહીં હા હા અહીંયા 5 વિષયની વાત થઈ તો મારે સ્પષ્ટ કહેવું છે કે હાર્દિકને ઉશ્કેરવામાં આવ્યો તો એ કોંગ્રેસના પીઠા તરીકે બહાર આવ્યો છે. એક પાટીદાર યુવાન તરીકે એને અનામત માંગી એ અમને સ્વીકાર્ય છે કે નબળા વર્ગ માટે અનામત માંગે છે. પણ એ હાર્દિક કનૈયા કુમારને રાજકોટ લઈને આવે તો અમારો વિરોધ છે. એ કનૈયા કુમારે એવું કીધું તું तुम एक अफजल मारोगे तो हम 1000 अफजल पैदा करेंगे. अफजल तेरे कातिल जिंदा है. વિરોધ કરશું. હાર્દિક પટેલનો વિરોધ થશે, જાહેરમાં વિરોધ થશે. એ કોઈ ખેડૂત આગેવાન નહોતો, એ કોંગ્રેસનો પીઠો હતો. જો પાટીદારનો હાર્દિક ખોટો હોત અને અત્યાર સુધી ભાજપની સરકાર આ રીતે વાત નહીં થાય. નહીં આવો આપણી પાસે આવો પ્લીઝ. આ રીતે વાત નહીં થાય. અચ્છા નહીં એ ભાવનગરની ટેક્સ આ રીતે વાત ન થાય પ્લીઝ. ભાવનગરની શાન મર્યાદા જાળવી રાખો એ જ વિનંતી છે. ભાવનગરની સંસ્કારિતા, ભાવનગરની ગરિમા જળવાવી જોઈએ એ પણ મહત્વપૂર્ણ છે. તારકભાઈ જે વાતો થઈ રહી છે મને એવું લાગે છે આક્રોશ તો છે, ખેડૂતોનો આક્રોશ 100% સાચો ખેડૂતોનો આક્રોશ છે અને એ સાચો આક્રોશ છે. ખેડૂતોનો જે આક્રોશ છે એ સાચો છે. કાયદા છે, સરકાર છે, વિરોધ પક્ષ છે, બધું છે. પણ જ્યારે એક સામાન્ય માણસને પોતાનો ન્યાય ન મળે ત્યારે જે આક્રોશ થાય છે ને એવો આક્રોશ અત્યારે આ લોકોના માથા ઉપર દેખાય છે. ટેક્સની પણ એક વાત થઈ. મહેન્દ્રભાઈ આપ તો કોર્પોરેશનના રાજા છો. એવું કહે છે કે ટેક્સ પુષ્કળ લેવાઈ રહ્યો છે, સામે સુવિધા નથી મળી રહી. કોંગ્રેસ ખોટું બોલે છે? મારા વિરોધ પક્ષના નેતાને ખબર હોય છે સર્વપક્ષીય મંજૂર કરેલો હતો, પછી પાછળથી એ લોકોએ આંદોલન કર્યું. સર્વસંમતિએ મંજૂર કરેલો હતો ત્યારે પાછળથી એને બધા પચકા હુજ્યા બધી ગામમાં આંદોલન કરાવ્યું. પહેલા સર્વસંમતિ કે મંજૂર ને પછી પ્રજાની પડકે ચડીને આંદોલન કરાવવાની આ નીતિ છે. વારંવાર ખોટું બોલવું આ લોકોની નીતિ છે. ખોટું જ બોલે છે કોંગ્રેસ. એના જો આમાં એવું છે, અમારી પાર્ટી છે રાષ્ટ્રવાદી છે, એની પાર્ટી છે ઇન્દિરાજી, જવાહરલાલ, એટલે રાજીવ ગાંધી, એનાથી એટલે રાહુલથી હવે પ્રિયંકા આવશે. એટલે વ્યક્તિવાદી છે. અમે તો રાષ્ટ્રપ્રેમી છીએ એટલે રાષ્ટ્રની વાત કરી. ને ખેડૂતો અમારા મા બાપ સમાન છે ને ખેડૂતોને ન્યાય અમે જ કરશું. ભલે જે અન્યાય થયો અન્યાય એટલે જે તે વખતે કોંગ્રેસ સરકારની અંદર શંકરસિંહ. અરે સાહેબ જે તે સમય છોડો, ક્યાં સુધી જે તે સમય તમે કેવું કરો છો? મનરભાઈ પ્લીઝ. સરકારની અંદર કોંગ્રેસે કઈ નથી આપ્યું. કોંગ્રેસે કઈ નથી માંગ્યા, પૈસા લઈ લીધા હતા. 20 વર્ષ એને વાવવા દીધું હતું. 20 વર્ષ તો સાંભળો. જે તે વખતે એને જયારે જમીનનો કબજો લેવા ગયા ત્યારે જન આંદોલન થયું છે. છતાં અમારા મંત્રીઓ એની ચર્ચા વિચારણા કરી આગામી દિવસોમાં અમે એની પ્રતિ યોગ્ય જે કઈ છે સારું કરવા માટે પ્રયત્ન કરશું. આપે સારું કર્યું છે, મારી વાત સાચી. આપે ભાજપે બહુ કામ કર્યું માટે ખેડૂતો સાથે રહેવાની છે. ઓકે, આ તો એવું થઈ રહ્યું છે કે વિરાટ કોહલી મેચ હારી જાય તો એમ કે મોહમ્મદ અઝરુદ્દીન કેપ્ટન હતો ને એટલે હું મેચ હારી ગયો. આવી પરિસ્થિતિ રાજુભાઈ મનોહરભાઈ ના સ્વીકારી છે. અચ્છા, જ્યારે યુઝર્સ ચાર્જની વાત છે, ભાવનગરની ચૂંટણી છે એ નોટબંધી ઉપર નથી લડાવવાની. આ વખતે મને એવું લાગે છે કે યુઝર્સ ચાર્જ ઉપર લડાશે. અને એમને કહેવું એમ છે કે આ યુઝર્સ ચાર્જ છે એ કોંગ્રેસે તે વખતે વિરોધ ન કર્યો અને પાસ કર્યો. જે કોઈ હોય, ભાવનગરની પ્રજા ઉપર ટેક્સનું ભારણ વધ્યું છે. આ ઉપરાંત મેયરશ્રીના પોતાના પિછલા વોર્ડની અંદર
માત્ર પિછલા વોર્ડની અંદર અત્યારે ઘરવેરો વધ્યો છે. આ એક અન્યાય વેપારીઓને, કારણ કે પિછલા વોર્ડ એટલે આખો વેપારીઓનો વોર્ડ છે અને આ એક જ વોર્ડની અંદર અત્યારે ઘરવેરાની રીએસેસમેન્ટ થઈ અને ઘરવેરો વધ્યો છે. ખિસ્સા તો ખાલી થઈ રહ્યા છે. 2017ની અંદર ત્યારે એક પ્રોજેક્ટ બનાવવા માટે પિછલા વોર્ડનો પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. એનો નવેસર દર 4 વર્ષે સર્વે વિકાસ કરવા માટે ટેક્સ વધારે, એમાં શું ખોટું? એમ હું શું કહું છું, મને પેલા આપ સાંભળો કે પિછલા વોર્ડનો દર 4 વર્ષે આ લોકો રિસાયકલિંગ કરીને નવા મકાનો મારા વોર્ડની અંદર વધારે ડેવલપમેન્ટ થાય છે. તારકભાઈને પણ ખ્યાલ છે, વધારે મારા વોર્ડમાં ડેવલપમેન્ટ છે. એટલે અરે આપ મેયર છો તો આપના એરિયામાં થાય ને પ્રોજેક્ટ થાય છે. એટલે એના કારણે 4 ગામનું પણ પતી ગયું છે. હવે નારી ગામનું ચાલુ છે. હરેક વોર્ડની અંદર અમે કરવાના છીએ. એમાં છતાં કોઈ પણ વેપારીને અન્યાય થશે તો અમે ચર્ચા વિચારણા કરવા માટે બેઠા છીએ. મેયર માટે એમનો એરિયા નહીં, બધા એરિયા સારા હોવા છે. બધા એરિયા માટે ટેક્સ જ્યારે લાગુ પડે ત્યારે આખા ભાવનગરને એક સાથે લાગુ પડવો જોઈએ. પર્ટિક્યુલર એક વેપારીઓના જ વિસ્તારને લાગુ પડે એ વસ્તુ અન્યાય કરે. અચ્છા, એમાં એવું હોઈ શકે કે વેપારીઓ થોડા પૈસાદાર છે તો એ વધારે આપશે, એવું માનસિકતા હોય ખરી? અત્યારને આ નોટબંધી પછીની સ્થિતિમાં ભાવનગરની જે મુખ્ય બજારો છે એમાં કોઈ પૈસાદાર નથી, કોઈ નથી, ખાલી વાતો છે. અમારા મેયરશ્રી તમારી નજર સમક્ષ કેટલું ખોટું બોલે છે એનો ઉત્તમ નમૂનો આજે આપું. યુઝર ચાર્જ વધાર્યો ત્યારે વિરોધ પક્ષના નેતા તરીકેની મારી ભૂમિકા હતી ને, મેં વિરોધ કર્યો હતો અને મતદાન ઉપર છે. મારી પાસે મિનિટ્સ મારી ગાડીમાં પડેલી છે. જો હું ખોટું બોલતો હોય તો હું રાજકારણમાંથી સંન્યાસ લઈ લઉં, નકરી રાજીનામું આપશે. યુઝર ટ્રસ્ટનો અમે વિરોધ કર્યો હતો. ટેક્સ વધારાના વિરોધમાં કોંગ્રેસ સદાય કોઈ વિરોધ પક્ષની ભૂમિકા મેં ભજવી જ છે. જો ભાવનગરના વિકાસની વાત હોય તો અમે ચોક્કસ સહકાર આપશું. એક મોટી ઉદાહરણ તમને આપું કે આ મેં કીધું એટલે ભાઈ ખોટું બોલે છે. મિનિટ્સ અમારી લખાતી હોય કે ભાઈ અમે શું કર્યું. હાલની તારીખ સાથ તમે આપ્યો એમ કે છે સાથ, પણ હું કઉ છું ને, જો મેં સાથ આપ્યો હોય તો મારો મત આ લોકો કે ને નકરી રાજીનામું આપશે તો કોંગ્રેસનો મત ભાજપને. હા ચોક્કસ. જો મેં આ પાડી હોય તો હું મિનિટ મેયર ખોટું બોલે છે. આ મેયર ખોટું બોલે છે. મનહરભાઈ, અચ્છા આવો. આ જે વસ્તુ છે એમાં કોન્ટ્રાવર્સી એવી છે, મેયર સાહેબનું કહેવું એમ છે કે સર્વાનુમતે મતદાનથી આ ઠરાવ પાસ થયો છે અને આમનું કહેવું એમ છે કે મેં બોર્ડમાં એનો બોલીને વિરોધ કર્યો હતો. પણ બે વસ્તુ અલગ આમ તો છે, હા, પણ આમ ના હા નથી એમ થઈ રહ્યું છે. મનહરભાઈ, ખરેખર ઘણી બધી વાત થઈ. નહીં, આ તો નેતાઓ તો મને એવું લાગે છે કે આ નહીં કરું તો હું રાજીનામું આપી દઈશ, પણ એ નથી થતું. એ તો વાત નહીં. હું એક વાત કહું, એક જ મિનિટ આપણે ગયા વખતે એના તમારા ધારાસભ્ય ગઢડાના શ્રી ગંધાર બાબતમાં ચર્ચા થઈ કે હું રાજીનામું આપી દઈશ. બીજે દિવસ મેં એને વોટ્સએપ કર્યું. ગંધારની અંદર જયારે ગયા અહીંથી પ્લેન લે જયારે મોકલ્યો તો કે અમારા કોંગ્રેસમાંથી કોઈ હતું નહીં. સર્વપક્ષી નિર્ણય લેવાનો હતો. એના જ પ્રવીણભાઈ ઉભા મને કીધું હતું અચ્છા તો હું રાજીનામું આપી દઈશ. હવે મારે એનું રાજીનામું લેવાય છે. મારો વિરોધ પક્ષનો નેતા ગમે બોલે, એ મારો નાનો ભાઈ છે, ભલે બોલે, ખોટું તો ખોટું, પણ અમે સાંભળી લઈ, માફ કરી દે. અમારી નૈતિક ફરજ છે. ભાવનગરને આ બંને નેતાની જરૂર છે. કોઈનું રાજીનામાની વાત નથી, પણ વસ્તુ એ છે કે ભાવનગરની પ્રજા ઉપર ટેક્સ તો નખાઈ ગયો છે. વેરી ગુડ. અને અચ્છા પ્રૂફ છે. અચ્છા, હું પ્રૂફ ભાજપે બહુમતીના જોરે પ્રજા પર સફાઈ સર્વિસ ટેક્સ જીક્યો. 16 નગરસેવકોનો ઉગ્ર વિરોધ વચ્ચે. નહીં એટલે મેં એ વાત પેપર ખોટું બોલે, નેતાઓ ખોટું બોલે જ નહીં. હું તો કહું છું ક્યારે ખોટું ના બોલે. જો ભાવનગરના વિકાસની વાત હોય તો હું ચોક્કસ સહકાર આપીશ. કઈ નવા ઉદ્યોગ લાવતા હોય તો હું ચોક્કસ. આજે બોતળાવ જયારે વેચી દેવાની વાત આવી, ઊંડું ઉતારવાની વાત આવી, ત્યારે મેયરશ્રીને કીધું કે ભાઈ હાલની તારીખે 10 વીઘામાં બાવળ છે, આજની તારીખે નથી હટાવ્યા. સમય ઓછો છે. અચ્છા, એક હવે પાછો મૂળ આપણે મુદ્દા પર આવીએ. મનહરભાઈને લઈને લોકોની વચ્ચે કઈ રીતે જઈ રહ્યા છો આપ? માત્ર એ મને ખ્યાલ જ હોય. આ ભાવનગરની જનતાને 15 લાખ આપવાની વાત હોય અને આ મુદ્દો સૌથી વધારે લઈએ તો અત્યારે રોજગારી, લોકો બેરોજગાર વધી ગયા છે. લોકોનો આક્રોશ જીએસટી પછી છે, નોટબંધી પછી છે. એ અને ભાવનગરના શાસકોની અને ગુજરાતના શાસકોની, જયારે કેન્દ્રમાં અમારી સરકાર હતી ત્યારે આમ લાપો મારે હળહળતો ગુજરાતને અન્યાય. આજે ભાવનગર આ હિન્દુત્વની વાત કરે છે ને, એ લોકોને પૂછો યાત્રા વિકાસ બોર્ડમાં તમે કેટલા રૂપિયા ભાવનગરને ફાળવ્યા એ કયો લ્યો હાલો. નહીં એટલે મુદ્દા તો છે ઘણા. ભારતીબેનને લઈને આપ કઈ રીતે જઈ રહ્યા છો
કયા મુદ્દાઓ છે જેના આધારે આપ લોકોની વચ્ચે જઈ રહ્યા છો? અમે તો અમારી પાસે તો અનેક વસ્તુ છે. ઘર ઘર ગેસના ચૂલા આપ્યા, ચૂલા આપ્યા, જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ગેસના ટોયલેટ બનાવી દીધા, આયુષ્યમાન કાર્ડ કાઢી દીધા, મા અમૃતમ કાર્ડ કાઢી દીધા ને ભાવનગર શહેરને જે સુવિધા જોતી છે શહેરની અંદર એ અમે સંપૂર્ણ પૂરી પાડી છે. ગ્રામીણમાં, ગ્રામ્યની અંદર તે આગામી દિવસોમાં 2017માં ચૂંટણી ગઈ છે. બાળી પડવાની વાત કરે છે મારા ભાઈઓ, તો અમારા ન્યાજી અમારા ધારાસભ્ય ચૂંટાણા છે. શા માટે ચૂંટાણા? કે જો ભારતીય જનતા પર ભરોસો છે પાર્ટી ઉપર, એટલે ચૂંટાણા છે. બાળી પડ, અચ્છા મુદ્દાઓ છે ખરા? ભાવનગરનો વિકાસ થયો છે, પણ આખા રાજ્યનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. ભાવનગરની નજર કાયમ રાજકોટ ઉપર હોય છે. આજે રાજકોટની સરખામણીમાં ભાવનગરનો વિકાસ નહીવત છે. અને ભાવનગર તો દરિયો છે, ભાવનગર પાસે અમારે 3/7 દરિયો છે. આગામી દિવસોની અંદર રિંગ રોડ પણ થઈ રહ્યો છે. વેરી ગુડ. એટલે મારા સાથી મારા વડીલ તારકભાઈને પણ ખબર છે, 1 નંબરનું કામ પૂર્ણ થવાયું છે, 2 નંબરનું ટેન્ડર કર્યું છે, રિંગ રોડ, ટેબલ પુલ પણ બની ગયો છે. એટલે બધું પાઇપલાઇનમાં છે, તૈયાર થઈ જશે. તૈયાર કામગીરી ચાલુ છે. વેરી ગુડ, વેરી ગુડ. ચાલુ છે. એ ટેન્ડર પ્રસાદી કે અમારે કોંગ્રેસ જોડે તો કરવાનું નથી ને, કે લાવ તડભાવ ને કરતો રોડ. અમે તો ઓનલાઈન ટેન્ડર વાળા છીએ, કોઈ મામા માસીનાને કામ આપવા વાળા નથી. નહીં, લોકોની વચ્ચે જવાની વાત છે. અચ્છા 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 અચ્છા. એ છેલ્લા 4 બજેટથી ભાવનગરના સત્તાધીશો અને ગુજરાતના કેન્દ્રના નેતાઓ દર વખતે ઓવરબ્રિજની વાત કરે છે. આ ભાવનગરમાં પ્રવેશ કરવા ક્યાંય તમે ઓવરબ્રિજ જોયો? માત્ર વાતો કરે છે. 4 વર્ષથી બજેટમાં રકમ ફળવાય છે, પણ રકમ ફળવાય છે, રજૂઆત થાય છે, માત્ર રજૂઆત થાય છે. આજે અમારા શક્તિસિંહ ગોયલ જ્યારે નેતા હતા, મિનિસ્ટર હતા, ત્યારે મેડિકલ કોલેજ લાવ્યા, એ પછી એક પણ વસ્તુ લાવ્યા કરાઈ ગયો. એક સવાલ એક કદાચ આ ભાવનગર ગુજરાત એક જ એવું શહેર હશે કે જ્યાં ઓવરબ્રિજ નથી. એક જ શહેર એવું. આવું કેમ? મારા મિત્રને ખ્યાલ નથી. તે આરોગ્ય મંત્રી હતા, સર્વપક્ષી ભાવનગર શહેરની અંદર આંદોલન થયું હતું, રાજીનામું દેવાની ફરજ પડી હતી. ફ્લાયઓવર ની વાત છે. ફ્લાયઓવર તો એને બધી ખ્યાલ જ છે. અત્યારે અમે 6 લેન બનાવી રહે છે ને આ ચૂંટણી પતે પછી એનું આપણે ઓનલાઈન ટેન્ડર, ચૂંટણી પછી બધું થઈ જશે. વસ્તુ એ છે, ટેકનિકલ વસ્તુ એ છે, જ્યાં સુધી ભાવનગરની વસ્તી 8 લાખમાંથી 10 લાખ નહીં થાય ત્યાં સુધી કેન્દ્ર સરકારની એને સ્પેશિયલ કોઈ ગ્રાન્ટ નહીં મળે. આ બાકીના મહાનગરોમાં જે કાંઈ વિકાસ થયો છે એ કેન્દ્ર સરકારની આ યોજનાને કારણે થયો છે. ભાવનગરમાં વસ્તી ઘટતી જાય છે તો વિકાસ નહીં. બિલકુલ બિલકુલ. એક સવાલ બંને વચ્ચે છું. મનહરભાઈ પટેલને કેટલા વોટથી જીતાડી રહ્યા છો? 55,000 થી મનહરભાઈ જીતે છે. કોંગ્રેસ આવે છે ભાવનગરની અંદર, અમારા સંસદ જીતે છે. કારણ કે ખાલી બાકડા નહીં વેચે, ભાવનગરમાં વિકાસ કરશે અને અમારા મનહરભાઈ જ કરશે. અને કેન્દ્રમાં 272 ની બહુમતીથી અમારા રાહુલજી કોંગ્રેસ ભાવનગર બને છે. ભાવનગર છે. મનહરભાઈ 55,000 ક્યાં છે? આપ કેટલા લાખમાં ગણાઈ રહ્યા છો? અમે તો એની પાછળ મીંડા જ લગાડવા વાળા લોકો છીએ. 5 લાખ 5 લાખ માંથી જીતીએ છીએ. કે વાજબી તો કરો. ભરોસો છે એને. એની પાસે નથી કાર્યકર્તા, નથી કાંઈ. અમારે એક ગામની અંદર, એક વોર્ડની અંદર 5 લાખ ટીમ છે ને ભારતીય જનતા પાર્ટી ઉપર સંપૂર્ણ ભરોસો છે. કાંટાની ટક્કર રહેશે તારકભાઈ? કાંટાની ટક્કર. 2 વસ્તુ છે. કોઈ પણ રાજકીય પક્ષે ઓવર કોન્ફિડન્સમાં ન રહેવાય. ગયા વખતે 3 લાખની લીડ હતી, આ વખતે લીડ વધે કે ઘટે એની ઉપર એમની હારજીત ગણાય. મતનો મહાસંગ્રામ. ખૂબ ખૂબ આભાર તમામનો, તમારો આભાર, ખૂબ ખૂબ આભાર. તો આ તો મતનો મહાસંગ્રામ ભાવનગરથી લાઈવ. પરંતુ કામ કરવું પડશે. પ્રજા જાગી ગઈ છે. ખેડૂતોના મુદ્દા ઉઠાવવા પડશે, ખેડૂતોને વચ્ચે રહેવું પડશે, નહીં તો આ જ પ્રજા છે બહાર ફેંકતા વાર નહીં કરે. તો આજે ભાવનગરથી બસ આટલું જ. ફરી એક જિલ્લા સાથે મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.